નમસ્તે બહેનો અને ભાઈઓ, હું ડૉક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ વિંધક નિષ્ણાત. મારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બહેનો અને ભાઈઓ, ઘણા કપલ મને કોઈ વાર પૂછતા હોય છે કે એક સુવડ બાદ ફરી પ્રેગ્નન્સી ક્યારે પ્લાન કરી શકાય. તો આ એક ખૂબ જ મહત્વનો વિષય છે અને આજે ચાલો આપણે વિગતવાર આ વિશે ચર્ચા કરીએ. વિજ્ઞાન અનુસાર એક સુવડ બાદ નેક્સ્ટ પ્રેગ્નન્સી 2 વર્ષ બાદ પ્લાન કરવી જોઈએ. એટલે કે લગભગ 24 મહિના બાદ પ્લાન કરવામાં આવે તો નેક્સ્ટ બાળક અને આગલા બાળક વચ્ચે લગભગ 2.5 થી 3 વર્ષનું અંતર રહી જાય. આમ 2 બાળકની ઉંમર વચ્ચે લગભગ 3 વર્ષનો સમયગાળો સાયન્સની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કોઈ બહેનને કસુવડ થઈ ગઈ હોય કે એબોર્શન કરાવ્યું હોય તો ત્યારબાદ 6 મહિના બાદ નવી પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય. 2 બાળકો વચ્ચે ઓછું અંતર રાખવાથી શું થાય? તો 2 બાળકો વચ્ચે ઓછો ગેપ રાખવાથી માતા અને આવનાર બાળક બંનેને નુકસાન થઈ શકે છે. બાળકને શું જોખમ રહેલું છે? તો સમય કરતાં વહેલી સુવાવડ થવાની શક્યતા રહેલી છે, જેથી બાળક નબળું આવી શકે, કે જો બાળક પૂરા મહિને પણ જન્મ્યું હોય તો પણ તેનું વજન ઓછું આવી શકે. વળી બાળ મરણની સંભાવના પણ વધુ રહેલી છે. હવે આપણે સમજીએ કે માતાને શું તકલીફ થાય. તો 2 સુવાવડ વચ્ચે ઓછો સમયગાળો રાખવાના લીધે માતાના શરીરમાં વિવિધ પોષક તત્વો જેમ કે આયર્ન, ફોલિક એસિડ વગેરેની ઉણપ સર્જાતી હોય છે. મેટર્નલ ડિપ્લીશન સિન્ડ્રોમ ઉદ્ભવે છે, જેમાં માતાનું શરીર થાકી જતું હોય છે અને પોષક તત્વોની ઉણપ થવાના લીધે સગર્ભાવસ્થા તેમજ સુવાવડ દરમિયાન વિવિધ કોમ્પ્લિકેશનની શક્યતાઓ વધી જતી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન માતાને લોહી વધેના ઇન્જેક્શન ચડાવવા પડે કે લોહી ચડાવવાની પણ નોબત આવી શકે. સુવાવડ દરમિયાન જો રખેને પીપીએચ એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ થાય તો માતાનું શરીર સામાન્ય કરતાં ઓછું સહન કરી શકે છે. વળી રોગ પ્રતિકારક શક્તિ ઓછી રહેતી હોવાના લીધે સગર્ભાવસ્થા દરમિયાન માતા વિવિધ બીમારીઓનો ભોગ બની શકે છે. જેમ 2 બાળકોની ઉંમર વચ્ચે 3 વર્ષથી ઓછું અંતર હોય તો તે જોખમી બને, તેમ જો 2 બાળકો વચ્ચે ખૂબ વધારે અંતર હોય તો પણ તે માતા અને બાળક માટે નુકસાનકારક થઈ શકે છે. જો 2 બાળકો વચ્ચે યોગ્ય કરતાં વધુ અંતર રાખવામાં આવે તો સ્વાભાવિક રીતે જ બીજી સુવાવડ વખતે માતાની ઉંમર વધી જતી હોય છે. બહેનો સગર્ભાવસ્થામાં 30 થી વધુ ઉંમરની હોય તો સ્વાભાવિક રીતે જ વિજ્ઞાનની દ્રષ્ટિએ તેમને પ્રી એક્લેમ્પસિયા, જેસ્ટેશનલ ડાયાબિટીસ જેવા બીમારીઓની શક્યતાઓ વધી જતી હોય છે. આ પ્રી એક્લેમ્પસિયા એટલે પ્રેગ્નન્સીમાં બહેનોને બીપી વધી જાય, વળી વધુ બીપીના લીધે ખેંચ આવી શકે. જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે સગર્ભાવસ્થામાં ઉદ્ભવતો ડાયાબિટીસ. વળી 30 પછીની ઉંમરમાં સુવાવડ વખતે જન્મેલ બાળકમાં ખોળખાપણની શક્યતાઓ વધી જતી હોય છે. બહેનો અને ભાઈઓ, આને જે શેપ્ડ કર્વ કહેવાય છે. એટલે કે 2 બાળકો વચ્ચે ગેપ બહુ ઓછો હોય કે બહુ વધારે હોય તો બંનેમાં જોખમ રહેલું છે. ગ્રામ્ય વિસ્તારો કે ઓછા વિકસિત શહેરો કે જ્યાં મેડિકલ ફેસિલિટીમાં મુશ્કેલી પ્રવર્તતી હોય છે, ત્યાં આ 2 બાળકો વચ્ચેના ગેપનું કડક રીતે પાલન થવું જોઈએ. જો કે વિકસિત શહેરોમાં પણ આઈડિયલ સ્પેસિંગ મહત્વનું જ બની રહેતું હોય છે. જે બહેનોની પ્રસૂતિ અગાઉ સિઝેરિયનથી થયેલી હોય કે આગલી ડિલિવરીમાં કોઈ પણ જાતના કોમ્પ્લિકેશનનો ભોગ બનેલ હોય તો તેવા કિસ્સાઓમાં 2 બાળક વચ્ચેનો ગેપ અતિ મહત્વનો હોય છે. જો કે જો માતાની ઉંમર 35 વર્ષથી વધુ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ 2 બાળકો વચ્ચેના અંતરમાં
થોડી છૂટછાટ રાખવી પડતી હોય છે કે જેથી કરીને નેક્સ્ટ બાળક વખતે સગર્ભા બહેનની ઉંમર ખૂબ વધી ન જાય. કુદરતે પણ સ્ત્રીઓના શરીરની એવી સંરચના કરી છે કે જે બહેનો સુવાવડ બાદ નિયમિતપણે સ્તનપાન કરાવતી હોય તેમના અંડાશયમાં ઓવ્યુલેશન થતું નથી, એટલે કે સ્ત્રીબીજ છૂટું પડતું નથી અને ગર્ભધારણ રહેતો નથી. જોકે આ વસ્તુ સુવાવડ બાદ પહેલા 6 મહિના સુધી બરાબર લાગુ પડતી હોય છે. ત્યારબાદ ભલે બહેનો સ્તનપાન કરાવતી તો પણ કુટુંબ નિયોજન માટેના બીજા ઉપાયોનો અમલ થવો જોઈએ. બહેનો અને ભાઈઓ, દરેક દંપતી માટે આઈડિયલ કેર થોડો અલગ હોઈ શકે છે. એટલે એક બાળકના જન્મ બાદ બીજા બાળકના પ્લાનિંગ પહેલા તમારા ડોક્ટર સાથે ચોક્કસ ચર્ચા કરી લેશો. હું આશા રાખું કે મારો નાનકડો વિડીયો આપણે કંઈક અંશે માર્ગદર્શન માહિતી પૂરી પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એ પ્રાર્થના સહિત આભાર.